વિભાગ સી ની અંદર આપણને ખ્યાલ જ છે કે 4 દાખલા આપણે ગણવાનો હોય છે અને દરેક દાખલાના 3 માર્ક હોય છે. આ રીતે આપણને 12 માર્ક મળશે. અહીંયા આપણને ઓપ્શન્સ મળે છે, એટલે કે 6 દાખલા આપણને મળેલા હોય છે, જેમાંથી આપણે 4 દાખલા ગણવાના હોય છે. ઓકે, સારું. તો જોઈએ વિભાગ સી. વેર ઇઝ કાબુ? જોઈએ, સૌથી પહેલા રકમ જોઈએ. ધવલધારા અને મનસ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. મનસને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે જ એવી ખાતરી ધવલ અને ધારાએ આપી છે. જો તારીખ 31 માર્ચ 2020ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 1,80,000 રૂપિયા હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? ચેપ્ટર 1 ભાગ 1નો દાખલો છે. આપણે ખ્યાલ છે ભાગ 1ના ચેપ્ટર નંબર 1માંથી જે નાના દાખલાઓ છે પૂછાતા હોય છે, અને નાના દાખલાઓ લાઈક 7-8 દાખલા છે, એમાંથી દર વખતે એક ટાઈપનો દાખલો પૂછાતો હોય છે. તો અહીંયા આપણને એ જ ટાઈપનો દાખલો જોવા મળે છે. તો 3 ભાગીદારો છે, ધવલ, ધારા અને મનસ. જે ટોટલ નફો છે 1,80,000 રૂપિયા આપણને આપેલો છે. આ 1,80,000 રૂપિયા નફો 3 ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે. ધવલ, ધારા અને મનસ. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણને આપી દીધેલું છે 3:2:1. આ જે ટોટલ નફો છે આપણે 3 ભાગીદારો વચ્ચે વહેંચીશું. વહેંચો તો કેટલો નફો આવે છે? 90,000, 60,000, 60,000 અને 30,000. નવસી દેખો, રકમમાં લખેલું છે કે મનસ છે તેને ઓછામાં ઓછો 36,000 રૂપિયા નફો મળશે જ એવી જે બાંયધરી છે કોણે આપી છે? ધવલ અને ધારાએ આપી છે. પરંતુ આપણે જોઈએ છે તો અહીંયા મનસને 30,000 રૂપિયા નફો મળી રહે છે. તો આપણે 6,000 રૂપિયા નફો આ જે ધવલ અને ધારા છે બંને જણા ભેગા થઈ અને 6,000 રૂપિયા નફો આપશે તો એનો 36,000 રૂપિયા નફો થશે. કારણ કે બંને બાંયધરી આપેલી છે એટલે 6,000 રૂપિયા આપણે અહીંયા મનસને આપવા પડશે. પણ કોણ આપશે? ધવલ અને ધારા બંને ભેગા મળીને આપશે. હવે અહીંયા ક્વેશ્ચન એ થાય છે કે ધવલ કેટલા રૂપીસ આપશે અને ધારા કેટલા રૂપીસ આપશે. તો એના માટે દેખો 6,000 રૂપિયા આપણે મનસને આપવાના છે. કોને કોને આપવાના છે? ધવલ અને ધારાએ આપવાના છે. તો અહીંયા ધવલ અને ધારા 3:2 પ્રમાણમાં, દેખો અહીંયા એ લોકોનું પ્રમાણ છે 3:2 પ્રમાણમાં ભેગા થઈ અને કોને આપશે? મનસને આપશે. તો 6,000 રૂપિયા આપણે 3:2 પ્રમાણમાં વહેંચીએ તો 3600 રૂપિયા અને 2400 રૂપિયા આવશે. એટલે કે જે ધવલ છે કેટલા રૂપિયા આપશે? 3600 રૂપિયા આપશે. એટલે એના નફામાંથી 3600 રૂપિયા ઓછા થશે. અને ધારા છે તે પોતાના નફામાંથી 2400 રૂપિયા આપશે. એટલે એના નફામાંથી 2400 રૂપિયા ઓછા થશે. તો 90,000 માંથી 3600 બાદ કરીએ તો કેટલા રૂપિયા વધે છે? 86,400. અહીંયા 60,000 માંથી 2400 રૂપિયા બાદ કરીએ તો 57,600. તો આમ અહીંયા જે ધવલ છે એને ફાઇનલ કેટલો નફો મળશે? 86,400 મળશે. ધારા છે તેને ફાઇનલ કેટલો નફો મળશે? 57,600. અને મનસ છે તેને 36,000 રૂપિયા જે રીતે આપણે નક્કી કર્યું હતું તે રીતે આપણે આપવા પડશે. 32મા નંબરનો દાખલો. રકમ વાંચીએ તો લખ્યું છે કે નીચેની મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમ નોંધ બાબતજી વગર લખો. મિલકતો અને દેવા આપેલા છે. યંત્રો, જમીન, લેણદારો, ચૂકવવાના બાકી ખર્ચા, મળવાની બાકી આવક, અને બાજુમાં આપણને ચોપડી કિંમત અને પુનઃમૂલ્યાંકન કિંમત આપેલી છે. ઓકે, ચોપડી કિંમત એટલે ચોપડામાં જે દર્શાવેલી હોય આપણે કિંમત તે એને આપણે ચોપડી કિંમત કહીએ છીએ. અને પુનઃમૂલ્યાંકન કિંમત એટલે કે આપણે જે પુનઃમૂલ્યાંકન કરી અને જે કિંમત નક્કી કરી હોય તેને આપણે પુનઃમૂલ્યાંકન કિંમત કહેતા હોઈએ છીએ. તો જ્યારે આપણે પુનઃમૂલ્યાંકન કરતા હોઈએ છીએ ત્યારે આપણે દરેક મિલકતો, દેવા એ બધી વસ્તુ આપણે પુનઃમૂલ્યાંકન કિંમતથી બતાવવાની હોય છે. તો અહીંયા સૌથી પહેલા આપણને આપેલું છે યંત્રો. યંત્રોની અંદર જોઈએ તો ચોપડી કિંમત 1 લાખ છે અને પુનઃમૂલ્યાંકન કિંમત 80,000 રૂપિયા છે. તો અહીંયા જે યંત્રો છે તેની અંદર આપણે કેટલા રૂપિયાનો ઘટાડો કરવો પડશે? 20,000 રૂપિયાનો ઘટાડો કરવો પડશે. કારણ કે યંત્રોને કઈ કિંમતથી બતાવવાના છે? પુનઃમૂલ્યાંકન કિંમતથી બતાવવાના છે. અને પુનઃમૂલ્યાંકન કિંમતથી બતાવવા હોય તો 20,000 રૂપિયાનો ઘટાડો કરવો પડશે. તો સૌથી પહેલી આપણે આમ નોંધ લખીશું, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. 20,000 રૂપિયાનો ઘટાડો કરવાનો છે એટલે 20,000 રૂપિયા 20,000 રૂપિયા. નવ દેખો મિત્રો, અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પુનઃમૂલ્યાંકન ખાતું છે તે નફા નુકસાન ખાતા જેવું છે. એટલે કે આપણે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને જો ધંધાની અંદર કોઈ પણ ખર્ચો થાય છે, કોઈ પણ ખોટ થાય છે, કોઈ પણ નુકસાન થાય છે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું છે. અને જો કોઈ પણ નફો કે આવક થાય છે તો તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનું છે. અહીંયા અત્યારનું જે મીન્સ આપણે પહેલો વ્યવહાર જોયો તેમાં યંત્રોની કિંમત ઘટી રહી છે તો આપણને નુકસાન જઈ રહ્યું છે, એટલા માટે આપણે તેને પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરીશું.
અને યંત્રો હંમેશા હોય ઉધાર, તેની યંત્રોની કિંમતમાં આપણે ઘટાડો કરવાનો છે, એટલા માટે યંત્રોને આપણે શું કરવા પડશે? જમા કરવા પડશે. ઓકે, તો એટલા માટે યંત્રોને આપણે જમા કર્યા છે. તો પહેલી આમનોંધ અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ સેકન્ડ આમનોંધ લખ્યું છે કે સેકન્ડ છે જમીન. જમીનની ચોપડી કિંમત 3 લાખ છે અને પુનઃમૂલ્યાંકન કિંમત 5 લાખ આપેલી છે. તો અહીંયા જે જમીનની કિંમતની અંદર આપણે જોઈ રહ્યા છે કે પુનઃમૂલ્યાંકન કરતાં 2 લાખ રૂપિયાનો વધારો કરવો પડે તેમ છે. તો 2 લાખ રૂપિયાનો વધારો કરીશું. જમીનની કિંમત વધી રહી છે. ઓકે, તો તે આપણા માટે ફાયદો ગણાય. તો તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરીશું. અને જમીન હંમેશા હોય ઉધાર અને અહીંયા કિંમત આપણે વધારવાની છે, એટલે ફરીથી તેને ઉધાર કરવા પડશે. એટલે આમનોંધ આ રીતે લખાશે: જમીન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો સેકન્ડ આપણે આમનોંધ લખીશું: જમીન ખાતે ઉધાર 2 લાખ રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2 લાખ રૂપિયા. નાઉ થર્ડ આમનોંધ લેણદારો આપણને 1 લાખ રૂપિયા આપેલા છે અને તેની પુનઃમૂલ્યાંકન કિંમત છે 95,000 રૂપિયા. એટલે કે જે લેણદારો છે તે ઘટી રહ્યા છે. લેણદારો એટલે વિચ મીન્સ કે આપણું દેવું ઘટી રહ્યું છે, તો આપણને ફાયદો થઈ રહ્યો છે. ઓકે, તો લેણદારો હંમેશા હોય જમા, એની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. ઓકે, તો ઘટાડો કરવા માટે આપણે લેણદારોને શું કરવા પડે? ઉધાર કરવા પડે. એટલા માટે એની આમનોંધ લખાશે: લેણદારો ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો આપણે ત્રીજી આમનોંધ લખીશું: લેણદારો ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5,000 રૂપિયા. ના મિત્રો, ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે એક્ઝામ હશે ત્યારે આપણે આમનોંધના ખાના પાડીને પછી જ આમનોંધ લખવાની છે. અને બાબત જે લખવાનું કીધું નથી એટલે આપણે બાબત જે નથી લખતા અત્યારે. નાવ ચોથી આમનોંધ. ચોથો આપણને વ્યવહાર આપેલો છે ચૂકવવાના બાકી ખર્ચા. ઓકે, ચોપડી કિંમત તો કોઈ આપેલી નથી, પુનઃમૂલ્યાંકન કિંમત છે 3,000, એટલે કે હજુ સુધી આ ચૂકવવાના બાકી ખર્ચા નોંધ્યા નથી, અત્યારે આપણે નોંધવાના છે. તો ખર્ચા ચૂકવવાના બાકી આપણા માટે દેવું કહેવાય, અને દેવું હંમેશા જમા હોય, એટલા માટે તેની આમનોંધ થશે: પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. તો આપણે લખીશું: પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 3,000 રૂપિયા, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા 3,000 રૂપિયા. નાવ પાંચમી આમનોંધ. પાંચમો વ્યવહાર આપણને આપેલો છે મળવાની બાકી આવક, જેની ચોપડે કોઈ કિંમત છે ને પુનઃમૂલ્યાંકન કિંમત 2,000 આપી છે. એટલે વિચ મીન્સ કે આ મળવાની બાકી આવક એવી છે કે જે પહેલા નોંધેલી નથી, અત્યારે આપણે નોંધવાની છે. તો મળવાની બાકી આવક એ આપણા માટે લેણું કહેવાય, અને લેણું હંમેશા ઉધાર હોય, એટલા માટે મળવાની બાકી આવક ખાતે આપણે ઉધાર કરીશું અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરીશું. તો લખીશું: મળવાની બાકી આવક ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2,000 રૂપિયા. તો આ રીતે આટલી આમનોંધ આપણે લખી. સૌથી પહેલા આપેલા છે દેવાદારો. દેવાદારોનું ખાતું બંધ કરીશું. દેવાદારો હંમેશા હોય ઉધાર, એનું ખાતું બંધ કરીશું એટલે થશે જમા. એટલે કે આમનોંધ આ રીતે લખાશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયાના છે દેવાદારો? 80,000 રૂપિયા, તે દેવાદારો ખાતે જમા 80,000 રૂપિયા. ઓકે, આનો મિનિંગ એ થયું કે આપણે દેવાદારોનું ખાતું બંધ કર્યું. અને અહીંયા લખેલું છે બાબત જે લખવાની નથી, તો આપણે બાબત જે નહીં લખીએ. ત્યાર પછી સેકન્ડ, હવે આપણે લેણદારોનું ખાતું બંધ કરીશું. લેણદારો હંમેશા હોય છે, એમાં ખાતું બંધ કરી એટલે શું થઈ જશે? ઉધાર થઈ જશે. તો અહીંયા આમનોંધ લખાશે: લેણદારો ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો સેકન્ડ આમનોંધ: લેણદારો ખાતે ઉધાર કેટલાના છે લેણદારો? 40,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000. ભાગીદારના વિનિમય Now. 30% ઓછી કિંમત. હા, હવે આપણે માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરી દીધા દેવાદારો અને લેણદારોને. હવે શું લખ્યું છે
કે ભાગીદારોને 20% ઓછી કિંમતે દેવાદારો લઈ અને લેણદારોને ચૂકવે છે. ઓકે, એટલે કે દેવાદારોને કેટલા ટકા ઓછી કિંમતે લે છે? 20% ઓછી કિંમતે. ઓકે, તો થર્ડ આમનો આપણે લખીશું. નાસી દેખો, દેવાદારોના ખાતા બંધ કરીને આપણે ટ્રાન્સફર ક્યાં કરે છે? માલ મિલકત નિકાલ ખાતે કર્યા છે. હવે ભાગીદારો જે દેવાદારોને લેશે ક્યાંથી લેશે? માલ મિલકત નિકાલ ખાતેથી. એટલે કે માલ મિલકત નિકાલ ખાતું જે ઉધાર છે તે શું થઈ જશે? જમા થઈ જશે. અને જે ભાગીદાર લઈ રહ્યો છે તેના મૂડી ખાતે ઉધાર થશે. તો આમનો આ રીતે લખાશે: ભાગીદારના મૂડી ખાતે ઉધાર 20% ઓછી કિંમત એટલે 64,000 રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા 64,000 રૂપિયા. ઓકે, તો આ રીતે 20% ઓછી કિંમતે ભાગીદાર દેવાદારોને લેશે. નાવ ચોથી આમનો ત્યાર પછી શું કહે છે કે ભાઈ ત્યાર પછી લેણદારોને ચૂકવે છે. લેણદારોને કેટલા ચૂકવે છે? પૂરેપૂરા પૈસા. ઓકે, 40,000 રૂપિયા. એમાં કોઈ ઘટાડો કરવામાં આવતો નથી. ઓકે, તો એની આમનો જોઈએ. દેખો કઈ રીતે લખાશે. તો લેણદારોનું ખાતું તો આપણે બંધ કરીને ટ્રાન્સફર ક્યાં કરી નાખ્યું છે? માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરી નાખ્યું છે. હવે જે ભાગીદાર લેણદારોને રૂપીસ ચૂકવશે તે ક્યાંથી ચૂકવશે? માલ મિલકત નિકાલ ખાતેથી. એટલે કે આ માલ મિલકત નિકાલ ખાતું જે જમા છે તેને આપણે શું કરી દઈશું? ઉધાર કરીશું. દેખો, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 રૂપિયા તે ભાગીદારના મૂડી ખાતે જમા 40,000 રૂપિયા. તો આ રીતે અને એ ચૂકવે છે એટલા માટે ભાગીદારના મૂડી ખાતે લખીશું. દાખલા નંબર 34. પહેલો નંબર. ઓકે, સામાન્ય વિસર્જન સામાન્ય અનામતનું શું કરીશું? તો સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું. તો તેની આમનો આ રીતે આપણે લખી શકીએ: સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા. ઓકે, એટલે કે સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. નાઉ સેકન્ડ આમનો જે આપણને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું છે તે પણ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તો તેની પણ આપણે આમનો લખીશું: કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર રૂપીસ તો આપેલા નથી તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા. બાબત છે કારીગર અકસ્માત વળતર ભંડોળ ભાગીદારો વચ્ચે વહેંચ્યું તેના. ઓકે, દેખો આપણે બાબત જે લખી છે એનો મિનિંગ એ થઈ ગયો કે આ જે કારીગર અકસ્માત વળતર ભંડોળનું શું કરવાનું છે તે આપણે અહીંયા બાબતની અંદર લખી દીધેલું છે. ઓકે, તો અલગથી કોઈ એક્સપ્લેનેશન લખવાની પછી જરૂર નથી. નાઉ થર્ડ, અને પ્રોવિડન્ટ ફંડનું શું કરીશું? તો પ્રોવિડન્ટ ફંડ આપણે માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરીશું. પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું દેવું છે, એનું ખાતું બંધ કરીશું એટલે શું થઈ જશે? ઉધાર થઈ જશે. તો અહીંયા આપણે લખીશું પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત છે પ્રોવિડન્ટ ફંડનું ખાતું માલ મિલકત નિકાલ ખાતે
ટ્રાન્સફર કર્યું તેના મતલબ નિકાલ ખાતે નાખ્યું તેના. ઓકે, તો આ રીતે આપણે 3 એ 3 આમનોંધ લખાય. ઓકે, તારીખ આપેલી છે એટલે તારીખ લખવી જરૂરી છે. ઓકે, આપણે તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, કંપનીનું નામ આપેલું છે આપણને, હા યસ લિમિટેડ. તો ઉપર આપણે હેડિંગ લગાવી દઈશું, યસ લિમિટેડના ચોપડામાં આમ નોંધ. ઓકે, સૌથી પહેલી તારીખ ડિબેન્ચર આપણે બહાર પાડી છે 1 જુલાઈ 2016 રોજ. ઓકે, ડિબેન્ચર બહાર પાડીશું એટલે આપણને રૂપીસ મળશે, એટલે બેંક ખાતે ઉધાર. બધા પૈસા આપણે અહીંયા એક સાથે જ મંગાવીએ છીએ એટલા માટે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. કેટલા ડિબેન્ચર છે? 8000 ડિબેન્ચર છે અને ડિબેન્ચરની કિંમત મૂળ કિંમત છે 100 રૂપિયા. તો 8000 ગુણ્યા 100 એટલે કે 8 લાખ રૂપિયા આવશે. ઓકે, પહેલી આમનોંધ આ રીતે લખાશે. 9 સેકન્ડ આમનોંધ 1/7/2016 રોજ આ અરજી અને મંજૂરીનું ખાતું બંધ થઈ જશે, એટલે કે જમા છે તો તે ઉધાર થઈ જશે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8 લાખ રૂપિયા. નવ દેખો અહીંયા જ જે પરત પ્રીમિયમ છે તે પણ આપણે ઉધાર કરવાનું છે. પરત પ્રીમિયમ વિચ મીન્સ કે ડિબેન્ચર બહાર પાડતા આપણને જે પરત પ્રીમિયમનું જે નુકસાન થઈ રહ્યું છે તે પણ આપણે અહીંયા ઉધાર કરીશું. એના માટે લખીશું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ઓકે, કેટલા રૂપિયા? 8000 ડિબેન્ચર છે અને તેના ઉપર પરત પ્રીમિયમ કેટલું છે? 20 રૂપિયા છે. ઓકે, દેખો લખેલું છે કે જ્યારે ડિબેન્ચર પરત કરવાનું ત્યારે 120 રૂપિયાથી પરત કરવાના છે. આની અંદર 100 રૂપિયા મૂળ કિંમતના છે, જ્યારે બાકીના જે 20 રૂપિયા છે તે શું છે? પરત પ્રીમિયમ છે. તો આ જે પરત પ્રીમિયમ છે તે આપણા માટે શું થાય છે? નુકસાન બને છે. એટલા માટે અહીંયા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે આપણે ઉધાર કરવા પડશે. 8000 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા તેના 1,60,000 રૂપિયા. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 9%. હા, 9%. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછે છે કે સર આ પર્સન્ટેજ મેન્શન કરવા જરૂરી છે? તો હા, જરૂરી છે. કારણ કે કંપની અંદર બહુ બધા અલગ અલગ ડિબેન્ચર હોઈ શકે જેના પર અલગ અલગ પર્સન્ટેજથી આપણે વ્યાજ આપતા હોઈ શકે. તો અહીંયા પર્સન્ટેજ મેન્શન કરવા જરૂરી હોય છે. ઓકે, તો તે 9%ના ડિબેન્ચર ખાતે જમા કેટલા રૂપિયા જમા થશે? તો 8000 ડિબેન્ચર ગુણ્યા 100 એટલે કે 8 લાખ રૂપિયા. અને જે આપણે પરત પ્રીમિયમ છે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા થશે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કેટલા? તો 8000 ગુણ્યા 20 રૂપિયા પરત પ્રીમિયમ એટલે કે 1,60,000 રૂપિયા. હવે ડિબેન્ચર પરત ક્યારે કરવાના છે તે તારીખ આપણને આપેલી છે 30/6/2020. તો 30/6/2020ના રોજ હવે આપણે આમ નોંધ લખીશું. ત્યારે આ જે બંને ખાતા છે ડિબેન્ચરનું ખાતું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ બંનેનું ખાતું શું થઈ જશે? બંધ થઈ જશે, એટલે કે જમા છે તો ઉધાર કરીશું. તો લખીશું 9% ડિબેન્ચર ખાતે ઉધાર
આ 8 લાખ રૂપિયા, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, આ જ 1,60,000 રૂપિયા અહીંયા ઉધાર થઈ જશે, એટલે કે ખાતું બંધ થઈ ગયું. અને આ બધા પૈસા કોને મળવાના છે? ડિબેન્ચર હોલ્ડર્સને. તો તે ડિબેન્ચર્સ હોલ્ડર્સ ખાતે જમા તેને આપણે આપવાના છે ડિબેન્ચર હોલ્ડર્સને. ટોટલ કેટલા? 9,60,000 રૂપિયા. અને આ જ તારીખે આપણે જ્યારે એકચ્યુઅલી એ લોકોને પેમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે આમદોદ લખીશું. જે ડિબેન્ચર હોલ્ડર્સનું ખાતું જે જમા છે તે બંધ થઈ જશે ખાતું, એટલે કે ઉધાર કરી દઈશું તેને. ડિબેન્ચર્સ હોલ્ડર્સ ખાતે ઉધાર 9,60,000 રૂપિયા તે બેંક ખાતે જમા 9,60,000 રૂપિયા. તો આ રીતે 4 આમદોદ લખાશે અને 4 આમદોદ આપણને મળશે 3 માં. દેખો, આપણે પૂર્વા ટ્રેડર્સનો ધંધો ખરીદી રહ્યા છે. હવે આપણે જ્યારે ધંધો ખરીદીએ છીએ ત્યારે એ ધંધામાં જેટલી મિલકતો હોય મિલકતો પણ આપણને મળતી હોય છે, અને એની સાથે સાથે એ ધંધાના જો કોઈ દેવા હોય તે દેવા પણ આપણે સ્વીકારવા પડતા હોય છે. તો અહીંયા જે મિલકતો છે આપણને કેટલી મળી રહી છે? 8,80,000ની. તો ધ્યાનથી જોજો, 8,80,000 રૂપિયાની આપણને મિલકતો મળી રહી છે. અને આપણે દેવા કેટલા ચૂકવવા પડશે? 1,60,000ના દેવા જે પૂર્વા ટ્રેડર્સના દેવા છે તે હવે કોને ચૂકવવા પડશે? આપણે ચૂકવવા પડશે. એટલે કે ચેક કરીએ તો આપણને ચોખ્ખી મિલકત કેટલી મળી રહી છે? 7,20,000ની જ આપણને ચોખ્ખી મિલકતો મળી રહી છે. અને આ 7,20,000ની જે આપણને ચોખ્ખી મિલકતો મળે છે તેની સામે આપણે પેમેન્ટ કેટલાનું કરી રહ્યા છે? 7,68,000 રૂપિયાનું. એટલે કે આપણે કેટલા રૂપીસ વધારે આપી રહ્યા છે? 48,000 રૂપિયા વધારે આપણે આપી રહ્યા છે. ઓકે, તો આ 48,000 રૂપિયા જે વધારે આપણે આપી રહ્યા છે એ શેના આપી રહ્યા છે? આપણે પાઘડીના આપી રહ્યા છે. ઓકે, આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે આપણે જે એક્સ્ટ્રા રૂપીસ આપતા હોઈએ છીએ એ એક્સ્ટ્રા રૂપીસ શેના કહેવાય છે? પાઘડીના કહેવાતા હોઈએ છે. તો અહીંયા આપણને ચોખ્ખી મિલકતો મળી રહી છે 7,20,000ની, પરંતુ આપણે જે પેમેન્ટ કરીએ છીએ ત્યારે 7,68,000નું પેમેન્ટ કરીએ છીએ. તો જે 48,000 રૂપિયા એક્સ્ટ્રા આપી છે તે શેના કહેવાશે? પાઘડીના કહેવાશે. ઓકે, સારું. નવ તો આપણે આમદોદ લખવાનું સ્ટાર્ટ કરીશું. ઓકે, કોના ચોપડામાં આપણે આમદોદ લખી રહ્યા? આપણે કોણ છીએ? પલક લિમિટેડ. તો અહીંયા લખીશું પલક લિમિટેડના ચોપડામાં આમનોંધ. ઓકે, બીજી કોઈ ગણતરી જરૂર પડશે તો આપણે પછી કરી લઈશું. ઓકે, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. સારું, સૌથી પહેલાં તો આપણે જે મિલકતો તારીખ આપેલી નથી એટલે આપણે નંબર મારી દઈશું. પહેલો નંબર, આપણે જે મિલકતો મળી રહી છે, મિલકતો ધંધામાં આવશે. મિલકતો આવે તો ઉધાર, એટલે મિલકતો ખાતે ઉધાર કેટલાની મિલકત આવી રહી છે? 8,80,000 રૂપિયાની. એટલે અહીંયા લખીશું 8,80,000 રૂપિયા. ધંધામાં જે પાઘડી ઉદ્ભવી રહી છે 48,000 રૂપિયાની, તો પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે એટલે એ પણ ઉધાર થશે. તો પાઘડી ખાતે ઉધાર 48,000 રૂપિયા. આપણે જે દેવા આપણે સ્વીકારી રહ્યા છે, દેવું હંમેશા જમા હોય એટલે તે દેવા ખાતે જમા કેટલાના છે? દેવા 1,60,000ના. એટલે દેવા ખાતે જમા 1,60,000 રૂપિયા તે પૂર્વા લિમિટેડ ખાતે જમા. પૂર્વા લિમિટેડને આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે? 7,68,000 રૂપિયા. તો અહીંયા લખીશું 7,68,000 રૂપિયા. ઓકે, બાબત જે લખી દઈશું. ઓકે, પૂર્વા લિમિટેડનો ધંધો
ખરીદ્યો તેના. નાઉ સેકન્ડ આમદોદ. ઓકે, જે પૂર્વા લિમિટેડને આપણે પૈસા ચૂકવવાના છે 7,68,000 રૂપિયા. ઓકે, તો હવે તેનું ખાતું બંધ કરીશું અને આપણે પૂર્વા લિમિટેડના ખાતે ઉધાર 7,68,000 રૂપિયા. તે દેખો આ 7,68,000 રૂપિયાના બદલામાં આપણે ડિબેન્ચર્સ આપી રહ્યા છે અને ડિબેન્ચર આપણે પ્રીમિયમવાળા આપી રહ્યા છે. લખેલું છે કે 100નો એક એવા 12% ડિબેન્ચર 20% પ્રીમિયમથી ચૂકવ્યા. હવે ધ્યાનથી જોજો. દેખો જે ડિબેન્ચર છે તે 100 રૂપિયાનું છે, તેમાં 20% પ્રીમિયમ છે. તો 100ના 20% એટલે 20 રૂપિયા પ્રીમિયમ થયું. તો આખો ડિબેન્ચર કેટલાનો થયો? 120નો ડિબેન્ચર થયો. આપણે પૈસા કેટલા આપવાના છે? 7,68,000 રૂપિયા આપવાના છે. આ 7,68,000ના બદલામાં આપણે 120 રૂપિયાનો એક એવા ડિબેન્ચર આપી રહ્યા છે. તો ભાગ્યા કેટલા કરીશું? 120 કરીશું તો આપણને ડિબેન્ચરની સંખ્યા મળશે કે આપણે એ લોકોને કેટલા ડિબેન્ચર આપી રહ્યા છે. કેટલા ડિબેન્ચર આપી રહ્યા છે? 6400 ડિબેન્ચર આપણે આપી રહ્યા છીએ. ઓકે, આ ગણતરી આપણે કેમ કરવી પડી? એટલા માટે કરવી પડી કે હવે જે 7,68,000 રૂપિયા આપણે આપવાના છે તો આપણે ડિબેન્ચર ખાતે કેટલી રકમ જમા કરવાની અને જામીગીરી જે પ્રીમિયમ અનામત છે તેના ખાતે કેટલી રકમ જમા કરવાની આપણને કઈ રીતે ખબર પડશે? તો ડિબેન્ચરની સંખ્યા હોય તો આપણને અમાઉન્ટ ખબર પડી જશે કે ભાઈ ડિબેન્ચર ખાતે કેટલા રૂપીસ જવા દેવાના અને જામીગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલા રૂપીસ જવા દેવાના. તો સેકન્ડ આમદોદ તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 12%. 12% ડિબેન્ચર્સ ખાતે જમા. કેટલા ડિબેન્ચર છે? 6400 ડિબેન્ચર છે અને એની 100 રૂપિયા મૂળ કિંમત છે એટલે 6,40,000 રૂપિયા. અને બાકીના પૈસા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. 6400 ડિબેન્ચર્સ, એના પર પ્રીમિયમ કેટલું છે? 1,28,000 રૂપિયા. તો બાબત જે પૂર્વા લિમિટેડને ડિબેન્ચર્સ ચૂકવ્યા તેના. ઓકે, આ રીતે આપણે આમ નોંધ લખી શકીએ છીએ.